સ્વયંવર થયો, રાજાઓએ બળવો કર્યો, પરશુરામજી આવ્યા, પરશુરામજી ગયા, રામજી ઘરે આવે એ પહેલાં દશરથની જાન બીજા 3 દીકરાઓની આવી, 4 દીકરાના લગ્ન થયા, ઘરે આવ્યા બાદ સમય વ્યતીત થયો. દશરથના મનની અંદર એવો વિચાર થયો કે હવે રામને ગાદી આપવી જોઈએ અને રામજીને ગાદી આપવા માટે દશરથ તત્પર થયા. પણ કાલની ગતિ એવી અટપટી છે, એમાં કોઈનું ચાલે નહીં. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. અને કઈ જે વરદાન માંગ્યા એ કથા બધા આપ જાણો છો. 14 વર્ષ રામ બન વાસી, 14 વર્ષ ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યું છે. અને રામજી વનમાં ગયા, સીતાજી સાથે ગયા, લક્ષ્મણજી સાથે ગયા, ભરત અને શત્રુઘ્ન પોતાના મોસાળમાં છે. આ બાજુ રામજી વનમાં ગયા બાદ દશરથનો પ્રાણ છૂટ્યો. એ કથા બધા જાણો છો. ભગવાન ગંગાના કિનારે આવ્યા, કેવટે ગંગા પાર કરાવી, ગંગા પાર કરીને આગળ ગયા. ત્યારબાદ ઋષ્યમુખ પર્વત પાસે આવે છે, ત્યાં ભગવાન રોકાય છે અને સીતાજીનું હરણ થયું. અને એ પણ કથા બધા જાણો છો. સીતાજીના હરણ થયા બાદ હનુમાનજી મહારાજ લંકામાં જાય, સીતાજીની શોધ કરે, એ કથા પણ આપ બધા જાણો છો. સીતાજીની શોધ કરીને પાછા આવે અને ભગવાન રામને કહે કે પ્રભુ યુદ્ધ અનિવાર્ય છે. અને ભગવાન રામે રાવણને માર્યો. સીતાજીને લઈને આવ્યા અને પછી સીતાને ઘણી એવી અપવાદો એવા છે કે સીતાજીને અગ્નિ પરીક્ષા દેવી પડી. સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી જ ન પડે. હા, એ સીતા ચિતામાંથી પસાર થયા છે, ચિતાની અંદર નથી ગયા. કારણ કે જેટલા રાક્ષસો મૃત્યુ પામ્યા એ બધાનો અગ્નિ સંસ્કાર ત્યાં હતો, બીજો કોઈ રસ્તો નહોતો. એટલે સીતાજી ત્યાંથી આવ્યા છે. કથાઓ તો અદ્ભુત છે. અને રાવણે કઈ જેવો તેવો નહોતો. રાવણની વ્યાખ્યા કરીએ ને ગુરુજી, તો મને એક વાત યાદ આવે. મને એક શ્લોક હનુમંત નાટકમનો બહુ ગમે અને હું વારંવાર બોલું. સુંદરકાંડમાં એક ચોપાઈ છે, કર જોરે સુર દિશિપ બિનીતા અને ભ્રુકુટી વિલોકત સકલ સબિત. રાવણ કેવો તો કે ખાલી એક નજર ફેરવે તો દિક્પાલો ધ્રુજવા મળે, આવો રાવણ હતો. અને હનુમંત નાટકમાં એમ કહે કે રાવણ કરતા રાવણનો દ્વારપાલ જે બોલે છે એ વિચારવા જેવું છે. એક દિવસ બ્રહ્માજી વેદ ભણવા માટે આવે છે. બ્રહ્મન અધ્યયનસ્ય નેશ સમય તુષ્ણી બહિસ્થીયતામ સ્વલ્પમ જલ્પ બૃહસ્પતે જડમતે નેશા સભા વજ્રેણ વીણામ સંહર નારદ સ્તુતિ કથા રાપા રલમ તુંબુરો સીતા રલ્લક ભલ્લ ભગ્ન હૃદય સ્વસ્થો ન લંકેશ્વર. રાવણ સૂતો હોય, સવારમાં બ્રહ્માજી 4 વાગ્યામાં વેદ લઈને વેદ ભણવા આવે, વેદની ઋચા ગવાતી હોય, નારદજી વીણા વગાડતા હોય, ગંધર્વો ગાન કરતા હોય, અપ્સરાઓ નૃત્ય કરતી હોય, અને રાવણ પડખું ફરી બગાસું ખાય, આળસ મરડીને ઊભો થાય, આવો રાવણ. અને એ સમયે બ્રહ્માજી હવારમાં આવ્યા વેદ ભણવા માટે. એટલે રાવણનો દ્વારપાલ બ્રહ્માજીને કહે કે બ્રહ્મન અધ્યયનસ્ય નેશ સમય એશ સમય અધ્યયન નાસ્તિ. આ સમયે અધ્યયન કરવાનો સમય નથી, બાર ઉભા રહો. બ્રહ્માજી વિચાર કરે હું તો રોજ આવું, તો કે તમે રોજ ભલે આવો પણ આજે નહીં, ઉભા રહો. અરે નારદ વીણા બંધ કરો. અરે ઓ બૃહસ્પતિ, આ ઇન્દ્રની સભા નથી, અહીંયા ચૂપ ઊભું રહેવાનું. હવે આવું રાવણનો દ્વારપાલ બોલે તો રાવણ કેવો હોય? ઇન્દ્રમ માલ્યકરમ સહસ્ર કિરણમ દ્વારિ પ્રતિહારકમ. ઇન્દ્રમાળા બનાવે રાવણની. એટલે રાવણ કઈ જેવું, ટૂંકમાં રાવણ ઉપર 9 દિવસ કથા થાય. રાવણના 10 મસ્તક છે ને એ 10 અવિદ્યાઓ છે. અને એ 10 અવિદ્યાઓ, રાવણની 10 વિચારધારા, એના ઉપર 9 દિવસ રામકથા થાય. પરંતુ આપણને સમય મળ્યો એ પ્રમાણે આપણે રામજીને ન્યાય આપ્યો. અને રામ ઝાંખી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો 2 હાથથી તાલી પાડી રામ ઝાંખીને વધાવીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન રામ સીતાજીને રાવણને મારી અને લંકામાં ઊભા છે. હનુમાનજી મહારાજને કહે છે, હનુમાન હવે 14 વર્ષ પૂર્ણ થયા છે, આપણે જવું જોઈએ. તરત વિમાન મગાવ્યું ગૃહરાજા પાસે. ચલત વિમાન કોલાહલ હો
ચલત વિમાન કોલાહલ જય રઘુવીર અહત સબ કોઈ જય રઘુવીર રઘુવીર નો જય હો, રઘુવીર નો જય હો કરતા કરતા બધા જ રીછ અને વાનરો ભગવાનને પ્રણામ કરે છે. જે સંપત્તિ હતી રીછ વાનરોમાં લૂંટાવી દીધી, અમુક અમુકને સાથે લીધા. ભગવાન અયોધ્યા તરફ આવવા માટે રવાના થયા. પાછા વિમાનની અંદર બેસીને નીકળ્યા ત્યારે કેવટે ભગવાનને કીધું, પ્રભુ ગઈ વખતે તો નાવ હતી અને તમે પાર થયા, પણ આ વખતે વિમાનની સુવિધા થઈ ગઈ એટલે અમને ભૂલી ગયા. ભગવાન કઈ કેવટ આગળની ઉતરાય બાકી છે, બીજી ક્યાં માથે ચડાવવું. કેવટે પણ ભગવાનની પાસે માંગણી કરી, એને સાથે લઈને અયોધ્યા આવ્યા. અયોધ્યા આવી અને ભગવાન રામ રાજા થયા, પ્રજાઓને સુખ આપી અને તમામ પ્રકારના ધર્મ પ્રજાઓને સમજાવ્યા છે. આવો આપણે બે હાથથી ઊંચા કરી તાલી પાડી રામ ઝાંખી અહીંયા છે એ દર્શન થઈ ગયા છે. એ ધીરે ધીરે પ્રસ્થાન કરે ત્યાં સુધીમાં આપણે ધૂન બોલીએ અને ભગવાન રામનું નામ લઈએ. રાજા રામ 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 સીતા રામ 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 હો ભજો રામ 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 રઘો રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 ભજો રામ 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 ભજો રામ 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 ભજો રામ 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 ભજો રામ રામજી આવી ગયા, હવે શ્યામજીને લાવવાના છે. બધા તૈયાર છો? હા, તૈયાર હોય હાથ ઊંચો કરો. કારણ કે રામમાં તો મને એવું લાગ્યું કે તમે તૈયાર નહોતા, પણ કૃષ્ણમાં તૈયાર છો? નહીં, હજી અવાજ. ગુરુજી સવારમાં શું કીધું તું? આજે 11 છે. ગુરુજી શું કીધું તું સવારમાં? આજે 11 છે. નહીં તો 11 ન હોય તો અવાજ નીકળે. કદાચ 11 હોય અને ઉપવાસ હોય તોય આપણે તો ઉપભોગી, તો આપણો તો અવાજ નીકળે જ. હા, તૈયાર છો ને? હા, બસ એમ. આવો, ભગવાન રામ આવ્યા, હવે ભગવાન શ્યામને લાવીએ. 9મો સ્કંદ પરમાત્માને અર્પણ કરીએ અને 10મા સ્કંદની અંદર ચંદ્રવંશની આખી કથા છે. 9મા સ્કંદમાં ચંદ્રવંશનો ભાગ બતાવી દીધો છે અને 10મા સ્કંદ પ્રભુનું પ્રાગટ્ય છે. આવો એ ચંદ્રવંશની કથાને જોઈએ. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમા તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ શંસનઃ. યદુના વંશનું આખું વિસ્તાર સુખદેવજી મહારાજે પરીક્ષિતને કર્યું છે. નારાયણના નાભીમાંથી બ્રહ્મા, બ્રહ્માના અત્રિ, અત્રિના ચંદ્ર, એના દીકરા બુધ, એના દીકરા પુરુરવા, એના લગ્ન થયા ઉર્વશી સાથે, એના દીકરા વિજય, એના દીકરા ભીમ, એના દીકરા જન્હુ, એના દીકરા ગાધી. એ ગાધીની દીકરી એનું લગ્ન કરાયું રુચિક મુનિ સાથે. એના ઘરે થયા જમદગ્નિ, એના દીકરા થયા પરશુરામ. પુરુરવાનો એક દીકરો હતો આયુ, એનું નામ એના દીકરાનું નામ થયું નહુષ. એના વંશની અંદર યયાતિ. એને 2 રાણી હતી, એકનું નામ દેવયાની અને એકનું નામ શર્મિષ્ઠા. દેવયાની હતી એ શુક્રાચાર્યજીની દીકરી હતી અને ઓલું કહે ને આપણે માથે ચડાવેલી, આપણી ગુજરાતી ભાષામાં. હા, પિતાજીને કે એમ પિતાજી કરતા. એની કથા
બહુ અદ્ભુત છે. આજના સમયમાં, આજના યુગની અંદર આ હાય હેલો બોલીને જે હાથ લગાવે ને, એનો સંદેશો ત્યાં છે કે દેવયાનીએ હાથ રાજાના હાથમાં આપ્યો, પછી એનો સાથ ક્યારે છોડ્યો નહોતો. એટલે તમે જેને હાથ સોંપો છો એની જવાબદારી એની બની જાય. પણ હવે અત્યારે કલિયુગ છે એટલે આવું કોઈને કહેવાય પણ નહીં. એ શુક્રાચાર્યજીની દીકરી હતી. એ દેવયાનીના 2 દીકરા થયા, એક યદુ, બીજા તુર્વસુ. બીજી રાણી હતી વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠા, એના 3 દીકરા થયા, પ્રહ્નુ, અનુ અને પુરુ. એ વંશની અંદર દુષ્યંત થયા, એના દીકરા ભરત, એના દીકરા થયા સંસ્કૃતિ, એના દીકરા થયા રંતિદેવ, એના દીકરા થયા દેવાપી, અને એના દીકરા થયા સંતનુ. સંતનુના દીકરા થયા ભીષ્મ. આપણે જે કથા મહાભારતમાં સાંભળીએ તે એના પહેલા આટલી આ પેઢી છે. અને ભીષ્મ પછી આપ બધાને ખ્યાલ છે, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી એટલે ભીષ્મએ લગ્ન કર્યા નહીં. બીજી રાણી સત્યવતીથી એના 2 દીકરા થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમાં પણ આપ બધા જાણો છો, પાંડવો સુધીનો વંશ આપણે આગળ કથામાં વર્ણવેલો. પુરુરવાના મોટા દીકરા એક હતા યદુ, એના વંશની અંદર સહસ્રજીત થયા. એના વંશમાં આગળ જતા કાર્તવીર્ય નામના રાજા થયા. એના દીકરા થયા પુરુના એક બીજા પુત્ર હતા કોષ્ટાના, એના દીકરા થયા દેવવ્રત, એના દીકરા થયા વૃષ્ણિ, એનો દીકરો થયો સુરસેન, એના દીકરા થયા અંધક, અને એના 2 દીકરા દેવક અને ઉગ્રસેન. એક દીકરી દેવક અને ઉગ્રસેન આવે, એના 2 દીકરા. અને દેવકની 7 કન્યાઓ થઈ, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, અહમદેવા, કૃતદેવા અને દેવકી. અને ઉગ્રસેનને 9 બાળકો થયા, એમાં સૌથી મોટો હતો કંસ. આ આખો વંશ વિસ્તાર. આવો આગળ આપણે કથા જોઈએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો છે, નિવૃત્ત વર્ષે રૂપગીયમાનાત ભવૌષધાત છોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુભ્રાત. હે ગુરુદેવ, મને કૃષ્ણની કથા સંભળાવો, મને ભૂખ અને તરસ બધું જ ભૂલાઈ ગયું. સુખદેવજીએ કહ્યું હતું કે રાજા, કઈ ભૂખ લાગી હોય તો ખાઈ લે. પણ પરીક્ષિતે એવું કહ્યું, મહારાજ મને કૃષ્ણ કથાથી તૃપ્તિ મળશે. અમૃત વરસતું હોય તો પછી આવા તુચ્છ પદાર્થોની અપેક્ષા મને કંઈ નથી. મને કૃષ્ણ કથા કહો. અને વાતે સત્ય છે, જે વ્યક્તિને ભગવાનની કથામાં રસ નથી એ માણસ પશુ સમાન છે. પરીક્ષિતે કહ્યું, મહારાજ મને કૃષ્ણ કથા કહો, કારણ કે મને કૃષ્ણ વાલો છે. સુખદેવજીને કહે છે પરીક્ષિત, દ્રોણ્યસ્ત્ર વિપ્લોષ્ટમિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ જુગોપબુક્ષિમ ગત આત્મચક્રો માતુશ્ચ મેયઃ શરણમ ગતાયા. મહારાજ, હું એ કૃષ્ણની કથા સાંભળવા માંગુ છું જે કૃષ્ણએ મારી માના ઉદરમાં રક્ષા કરી. પરીક્ષિત મહારાજે સુખદેવજીને અદ્ભુત પ્રશ્ન કર્યો. એટલે પરીક્ષિતને સુખદેવજીએ કહ્યું, સાંભળ રાજા, જ્યારે દુનિયામાં પાપ વધ્યું ને ત્યારે ભૂમિર્દપ્ત નૃપવ્યાજ દૈત્યાનેક શતાયુતૈઃ આક્રાંતા ભૂમિ ભારેણ બ્રહ્માણમ શરણમ યયો. બધા જ બ્રહ્માજીના શરણમાં ગયા છે. ગાયોનું રૂપ લઈ લઈ અને બ્રહ્માજી આજ્ઞા કરી એટલે પૃથ્વીને અંદર બધા જ દેવતાઓ આવવા લાગ્યા. ભગવાન આવવાના છે એવું બ્રહ્માજીએ બધાને આશ્વાસન આપ્યું. ત્યારબાદ સમય વ્યતીત થયો. સમય જતાની સાથે ભગવાને બધાને કહ્યું કે તમે બધા જ પોતપોતાનું સ્વરૂપ છોડી અને કુરૂપ ધારણ કરી જે જે યથા ભાવે બધા સૃષ્ટિ ઉપર જાઓ. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. આવો એક શ્લોકની અંદર આપણે પણ સ્તુતિ કરીએ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતાંત સત્યે સત્યસ્ય સત્યમ ભૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના
ભગવાનને સત્ય સત્ય ઘણી વખત સંબોધન કર્યું છે. ભગવાન સત્ય જ છે, દેવતાઓએ સ્તુતિ કરી, સમય વ્યતીત થયો. આ બાજુ કંસે પોતાના પિતાને ઉગ્રસેનને મારી અને જેલમાં બંધ કરી દીધા. કંસે રાજ્ય ચાલુ કર્યું. હવે પ્રજાની અંદર ભયનો માહોલ, પ્રજાના મનમાં એમ કે આ દુષ્ટ છે. પણ કંસે વિચાર કર્યો કે હું એવું કંઈક કામ કરું કે પ્રજાના મનની અંદર મારા માટે કંઈક સારો ભાવ ઊભો થાય. એટલે એણે શું વિચાર્યું? પોતાની ચચેરી બેન, કાકાની દીકરી, દેવકની દીકરી દેવકીના લગ્ન એણે વસુદેવજીની સાથે નક્કી કર્યા. અને પોતે લગ્ન થયા અને પોતે વિદાય કરાવવા માટે રથ હાથમાં પકડી અને બેઠો. એટલે નગરજનોને એમ થાય કે આ પોતાની સગી બેન નથી, છતાં એટલું ધ્યાન રાખે છે. અનેક કરિયાવરો આપ્યા, અનેક દ્રવ્યો આપ્યા, આવું ઘણું વર્ણન છે. અને દેવકીનો રથ પોતે ચલાવવા માટે બેઠો. એટલે નગરજનોના મનની અંદર વિચાર થયો કે આ કેટલો સારો માણસ છે, આપણે તો આને ખરાબ માનતા હતા. પણ એ સમયમાં જ્યારે રથ લઈને નીકળ્યો ત્યારે આકાશવાણી થઈ, પથિ પ્રગ્રહિણમ કંસમ મા ભાષ્યાહ શરીરવાગ અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતામ યામ વહસે બુધમ. એ મૂર્ખ કંસ, તું જેને વળાવવા જાય છે એનો 8મો લાલ બનશે તારો કાલ. કંસ આવ્યો નીચે, ચોટલો પકડી અને દેવકીને નીચે પાડે છે. અને જ્યાં મારવા જાય એટલે વસુદેવજી વચ્ચે પડે છે. પતિ એને જ કહેવાય, પાતિ રક્ષણે. પતિ એને જ કહેવાય જે રક્ષણ કરે, એને જ પતિ કહેવાય ને. તો વસુદેવજીએ રક્ષા કરી અને કહ્યું કે કંસ, તું એને શું કામ મારે છે? એક તો તારી બેન છે, બીજું સ્ત્રી છે, અને અત્યારે મારી પત્ની છે, એટલે તારાથી એને મરાય નહીં. રહી વાત કાલની, તો હું તને વચન આપું છું કે મારે જેટલા સંતાન થશે એ બધા હું તને આપી દઈશ. તને દેવકીથી તો ભય નથી ને, એના સંતાનથી જ ભય છે ને. વસુદેવજીની વાત સાંભળી કંસે દેવકીને માર્યા નહીં અને બંનેને પાછો રાજ્યમાં લઈ ગયો. પાછું ભયનું વાતાવરણ. સમય વ્યતીત થયો. દેવકીજીએ એક બાળકને જન્મ આપ્યો. વસુદેવજી સાથે લઈ અને કંસની પાસે ગયા અને કંસને આપ્યો છે. બાળકનું નામ પણ બતાવ્યું છે, કીર્તિમાન આ બાળકનું નામ છે. અને આપ્યો એટલે કંસે વિચાર કર્યો કે મારે તો 8મો બાળક કાલ છે, હું શું કામ પહેલાને મારું. કંસે એને જીવતો છોડ્યો છે. ઘણી વખત ઘણી કથાઓ એવી થતી હોય, આપણને એવું લાગે, મારા ગુરુજીનો બેઠા એટલે મને કહેતા આનંદ થશે. હું વારંવાર ગુરુજી એક શબ્દ હું વ્યાસપીઠ ઉપરથી હું જ્યારે બેસું ત્યારે બોલું કે જ્યારે જ્યારે કોઈ પણ વક્તા જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિ કોઈનો ભેદભાવ નહીં, પણ એક વાત હું ચોક્કસપણે અહીંથી કહું કે જ્યારે જ્યારે કોઈ પણ વક્તાને તમે કથાનું શ્રીફળ આપો ત્યારે પહેલાં 5 અધ્યાય સંસ્કૃતના મૂળ પાઠ કરાવો અને પછી ભાગવતજીની કથા કરવા માટે કહો, જેથી કરીને એ ધર્મનો જે સંદેશો છે ને એ કીધું હોય શું કામ, શેના માટે કીધું હોય એ ખબર પડ્યા વગર એક કેસેટ એવી ચાલુ થઈ જાય એટલે દુનિયામાં બધાને એવું જ લાગે કે કંસે બધાને મારી નાખ્યા. કારાવાસમાં પહેલેથી પૂર્યા જ નહોતા. 6 બાળકના જન્મ થયા ત્યાં સુધી દેવકીને અંદર પૂર્યા નથી. 6 ને પછી માર્યા. નારદજી આવીને કંસને કીધું ત્યારે 6 ને માર્યા છે. તો કંસે એ બાળકને છોડી મૂક્યો છે. એવી રીતે 6 બાળકના જન્મ થયા, વર્ષો ગયા, કંસને આપ્યા. કંસે કોઈને માર્યા નહીં. પછી નારદજી આવે છે. નારદજી કંસને કહે, કંસને કહે, કંસ તું ભોળો છો. બોલે કેમ? તો કે દેવતાઓનું કાંઈ નક્કી નહીં, એ ઊંધી અને સીધી 2 ભાષા બોલે, એટલે દેવોનું કાંઈ નક્કી ન હોય. આવ એક પુષ્પ બતાવ્યું, અહીંથી ગણ, તો કે આ પાંખડી છેલ્લી પહેલી, અહીંથી ગણ, તો કે પહેલી છેલ્લી, તો કે દેવતાઓનું આવું જ હોય. આમાંથી કોણ 8મો થાય નક્કી નહીં. પછી એ કંસે 6 ને માર્યા. ત્યારબાદ
ભગવાનને દેવતાઓએ જે પ્રાર્થના કરી હતી એ પ્રાર્થનાને પૂરી કરવા માટે, ભગવાન ધરાધામ ઉપર આવવા માટે, ગાયો અને બ્રાહ્મણોના રક્ષણ માટે, વેદની સંસ્કૃતિના માટે, અવતાર ધારણ કરવા માટે એક યોજના બનાવી આખી. જોગમાયાને યાદ કરી જગદંબાને કહ્યું કે તમે સંકર્ષણ દ્વારા રોહિણીના ઉદરની અંદર આ 7મા ગર્ભને પધરાવો અને તમે યશોદાને ત્યાં દીકરી થઈને આવો. હું અહીંયા દેવકીજીને ત્યાં બાળક બનીને આવું. વસુદેવજી આવે ત્યારે તમારે અહીંયા આવી જવાનું. એટલે દેવીએ કીધું મને શું મળશે? તો કે માં, કલિયુગની અંદર ઘેરે ઘેરે સ્થાન થશે, અનેક પ્રકારની વિવિધ પૂજાઓ થશે અને અનેક પ્રકારે અનેક અનેક નામો થશે અને તમારું કલ્યાણ, તમે સેવામાં સહમત? જોગમાયા તૈયાર, આપણે તૈયાર, દેવાણી પરિવારે તૈયાર. ભગવાન આવવાનો એ પેલા બધાને તૈયાર થવું પડે. ઓલા લગ્નનો મંડપ હોય ને, પછી ગોર બાપાનાથી કન્યા પધરાવો સાવધાન, એટલે પેલા તૈયાર થઈ જાય. એમ ભગવાન આવવાનો, રાજા આવવાના હોય, પેલા રાજાનો જે છડીદાર હોય ઈ પોકારે સાવધાન, રાજા આવે છે. એક 2 હાથ વાળો રાજા આવતો જ સાવધાન થવું પડે. આ તો દ્વારિકાધીશ રાજાનોય રાજા છે, એ આવે તો એના માટે કેટલું સાવધાન થવું પડે. તો પરમાત્માએ આખી યોજના બનાવી. જોગમાયાને ત્યાં સંકર્ષણ વિદ્યા દ્વારા જે કાર્ય સોંપ્યું હતું એ કાર્ય થયું. સમય વ્યતીત થયો. ધીરે 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 કરતા 7 મહિના, 8 મહિના, 9મો મહિનો શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની અષ્ટમીનો દિવસ. અને કંસને ખબર પડી કે 7મું બાળક શ્રવી ગયું અને આ 8મું બાળક છે અને હવે 8મા બાળકને જન્મવાની તૈયારી છે. આને બંધ કરો, સખત ચોકી પેરો ગોઠવો, ચારે બાજુ સૈનિકો ગોઠવા. એક ક્ષણ માટે પણ કોઈ વિચલિત થવું નહીં. ધ્યાન રાખો, દેવતાઓનો ભરોસો નહીં. ગમે ત્યારે કોઈ કતુક કરે, કોઈ માયા કરે. એટલે સખત ચોકી પહેરો, કંસનો આદેશ. બધા જ ગોઠવાઈ ગયા. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો. અષાઢ ઉચારમ મેઘમલારમ બને બહારમ જલધારમ. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો. ભગવાન રામ આવે બપોરના 12 વાગે અને કૃષ્ણ આવે રાત્રિના 12 વાગે. ભગવાન રામ આવ્યા ને ત્યારે સૂર્ય ભગવાન હાજરી હતી. ચંદ્રએ કીધું મહારાજ અમે, તો કે આ વખતે નહીં, હવે આવતા વખતે આવીશ ત્યારે તને હું દર્શન આપીશ, તને લાભ આપીશ. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. એકમ, બીજ, ત્રીજ, ચોથે ગઈ, પાંચમે ગઈ, છઠ પણ ગઈ, સાતમ ગઈ, અષ્ટમીનો દિવસ આવ્યો. આને બધા જ દેવતાઓ ભગવાનને પૂજી કરે, પ્રભુ હવે પૃથ્વીનો ભાર ઉતારો અને આપ જલ્દી પ્રગટ થાવ. વાતાવરણ બદલવા લાગ્યું. યમુનાની અંદર પૂર આવવા લાગ્યું. મંદ અને સુમંદ પવન વહેવા લાગ્યો. દેવતાઓ બધા પોતપોતાના સ્થાનને છોડીને આજ ભગવાન કેવી રીતે ધરાધામ ઉપર આવે છે એ જોવા માટે વિવિધ રૂપે ત્યાં આવવા લાગ્યા છે. આજુબાજુમાં ઝાડ ઉપર એક અદ્રશ્ય રૂપે, કારણ કે કોઈને ખબર પડવા દેવાની નથી. રામ આવે ત્યારે બધું જ ખબર પડે, કૃષ્ણ આવે ત્યારે ખબર ન પડે. કૃષ્ણ આવ્યા ત્યારે રડાય નથી, રામ આવ્યા ત્યારે રડ્યા છે. શું કામ? કે બધાને ખબર પાડવાની. અને કૃષ્ણ આવે તો રડે તો ખબર પડે તો કંસ ત્યાં મારે. એટલે કૃષ્ણ રડ્યા પણ નથી, પણ દેવતાઓ છે ને. આજ પરમાત્મા આવવાની તૈયારી. યમુનાજી પ્રસન્ન, ઋષિ મુનિઓના વેદની અંદર આજ પ્રસન્નતા ઉત્પન્ન થવા લાગી. યજ્ઞોની અંદર અગ્નિ પ્રગટ થવા લાગી. આહુતિની અંદર સુગંધ પ્રસરવા લાગી. આવું દિવ્ય વાતાવરણ ધરાધામનું થયું છે. રાત્રિનો 12 વાગ્યાનો સમય થયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણે તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ
ચતુર્ભુજમ શંખગદાર્યુધાયુધમ શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન ચતુર્ભુજ રૂપે એ કારાવાસની અંદર પ્રગટ થયા. દેવકીની સામે ભગવાનની દેવકી અને વસુદેવે સ્તુતિ કરી. આખી યોજના વસુદેવજીને સમજાવી ભગવાને. તમારે ગોકુલમાં જવાનું, ગોકુલની અંદર નંદ બાબાને ત્યાં જવાનું, ત્યાં જે બાલકી હોય ને લઈ આવવાની, અહીંયા મૂકી લેવાની, મને ત્યાં પધરાવી દેવાનો. આખી જ યોજના ભગવાને પોતાનું ચતુર્ભુજ અલૌકિક એ અદ્રશ્ય કર્યું અને એક પ્રાકૃતિક બાળક હોય એમ દેવકીના ખોળાની અંદર રમવા લાગ્યા અને દેવકીને સ્તનપાન કર્યું. ત્યારબાદ વસુદેવજીની બેડી ખુલી ગઈ. એક ટોપલો લીધો, ટોપલાની અંદર ભગવાનને પધરાવ્યા અને જ્યાં વસુદેવજી બહાર નીકળ્યા, યમુના ભરને લગી ઉછાલે સાગર સ્વયં નદી તટ આયા. આજ યમુનાની અંદર પૂરો લાગવા લાગ્યું. વરસાદને એમ કે હું તે કઈ આકાશમાંથી વરસાદ પડે ઝરમર ઝરમર ધીમો. સાવંડલ વરસે સુંદર કરશે નદિયા વરસે સાગર છે. આ તો ભાવ છે, આમાં શું નીકળે એ કઈ નક્કી નહીં. ભગવાન આવે ને જો ભાન રહે તો ભગવાન તમને દેખાતો જ નહીં. તો રાત્રિના 12 વાગે નંદ બાબા વસુદેવજી માથામાં ટોપલો લઈ ભગવાનને પધરાવીને જેવા બહાર નીકળ્યા, આકાશમાંથી વર્ષા થઈ. મેઘરાજાને એમ કે વરુણદેવને એમ કે હું થોડોક છાંયો આપું. શું કામ વરસાદ પડતો હતો? ઉભા રહો. શું કામ વરસાદ પડતો હતો કયો લ્યો? હા, હવે એ હું કહું, સાંભળો. તો વરસાદ એટલે પડતો તો જો રાત્રે ગામડામાં બધાને સુવાની ટેવ ક્યાં હોય? બહાર. ખાટલો દરવાજાની બહાર નાખે. હવે ગોકુળ છે એ ગામડું. ભગવાને વિચાર કર્યો કે રાત્રે જાવ, આ બધા હૂતા હોય બહાર અને ક્યાંક અવાજ આવે અને કોક જાગી જાય તો આ લીલા આખી ઉગાડી થઈ જાય. એટલે વરુણદેવને કીધું થોડો થોડો વરસાદ પાડો ને એટલે હવ ખાટલા લઈને અંદર જતા રહે, એટલે હું જતો રહું, કોઈને ખબર ન પડે. સમજ્યા ને? હા, એમ. યમુના ભરને લગી ઉછાલે સાગર સ્વયં નદી તટ આયા. આકાશમાંથી વરસાદ પડે. વસુદેવજીએ ટોપલામાં ભગવાનને પધરાવી યમુનાના કિનારે આવ્યા. યમુનાના અંદર જ્યાં ભગવાનના મસ્તક ઉપર રાખીને વસુદેવજીએ હજી પગ પધરાવ્યો, ત્યાં તો યમુનાની અંદર ઉફાન આવી. એને એમ થયું કે હું તે ભગવાનના દર્શન કરી લઉં. યમુનામાં જલ વધવા લાગ્યું. ધીરે 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 કરતા વસુદેવજીની દાઢી સુધી પહોંચ્યું. આ બાજુ સર્પનારાયણ ભગવાનને છાંયો દેવા માટે આવ્યા. યમુનામાં જોર વધે એટલે વસુદેવજી ગભરાણા. ભગવાને વિચાર કર્યો કે યમુના પિતાજી સહિત મને લઈ જશે, આખી લીલા બગડશે. એટલે ભગવાને એક ચરણ નીચે પધરાવ્યો. યમુનાનો સ્પર્શ થયો અને યમુના શાંત થઈ ગઈ. યમુનાએ શું કામ ચરણ સ્પર્શ કર્યો? યમુનાને ખબર છે કે આ મારા પતિ છે, એટલે પતિના પગે લાગવું જોઈએ. ભગવાને યમુનાને કીધું તું જા, ઊંચી નીચી થાછો, એ તારા સસરા છે, ઠેઠ દાઢી સુધી આવી ગઈ, ઉતર નીચે. અને યમુનાજી શાંત. વસુદેવજી આવ્યા નંદાલયમાં. રાત્રે બધા સૂતા છે. વસુદેવજી મહારાજે બાળકીને લીધી, લાલાને પધરાવ્યા. વસુદેવજી નીકળી ગયા. આ બાજુ નંદ બાબા ગૌશાળામાં બેઠા બેઠા નંદ બાબા ગૌશાળામાં બેઠા બેઠા ઠાકોરજીનું નારાયણનું નામ લઈ મંત્ર ભૂલાઈ ગયો. માળા ફરે અને બોલે અભી ભયો કે ન ભયો. રામ ભૂલાય, કૃષ્ણ ભૂલાય, શ્યામ ભૂલાય, નારાયણ ભૂલાય, બધું ભૂલાય.
એક વસ્તુ યાદ રહ્યું કે અભિભયો કે ન ભયો, કારણ કે એને સંતોએ આશીર્વાદ આપ્યા હતા કે તારે ઘેર દીકરો થશે બુઢાપામાં, અને એની રાહ જોતા જોતા યશોદાજીને ત્યાં અભિભયો કે ન ભયો કઈ યાદ નહીં. આ બાજુ વસુદેવજી બાળકીને લઈને આવ્યા કારાવાસની અંદર. જેવા આવે એટલે બેડી બંધાઈ ગઈ. એ માયા આવે એટલે હારા હારાની બેડી બંધાઈ જાય. અને પછી એ કંસ આવે છે, બાળકીને પકડીને પછાડે છે, અને જ્યાં મારવા જાય ત્યાં જગદંબા છટકીને નીકળી જાય અને કહે છે કે તું કંસ મને શું મારવાનો? તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો. હવે કંસ ચિંતામાં છે. કંસને જે કરવું હોય એ ભલે મથુરામાં કરે, આપણે આવો ગોકુળમાં. સવાર થયું, 5 વાગ્યાનો સમય. સુનંદાજી આવ્યા. સુનંદાજીએ જોયું તો યશોદાની બાજુમાં સરસ મજાનું એક નાનું બાળક રમતું જોઈ સુનંદાજીએ બૂમ લગાવી, અરે ઓ ભૈયાનંદ! દોડતી દોડતી ગઈ ગૌશાળામાં. અરે ઓ ભૈયાનંદ! નંદ બાબા કહે શું થયું? લાલા ભયો હે. નંદ બાબા 80 વર્ષની ઉંમરે કૂદકો લગાવીને ઊભા થયા. હે, ફરીથી બોલ, શું થયું? બોલે લાલા ભયો હે. નંદ બાબાના ગળામાં જે હાર હતો સુનંદને આપી દીધો. અને આજ જ્યાં ખબર પડી લાલો ભયો, નંદ બાબા ઊભા થયા. ગોકુળની અંદર બધાને ખબર પડવા લાગી. બધા દોડવા લાગ્યા. જેના હાથમાં જે આવે એ લઈ અને નાચવા લાગ્યા. આવો આપણે પણ સાથે નાચીએ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. વ્રજ में आनंद भयो जय यशोदा लाल के. વ્રજ में આનંદ ભયો જય યશોદા લાલ કે. व्रज में आनंद भयो जय यशोदा લાલ કે. વ્રજ में આનંદ ભયો જય યશોદા લાલ કે. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ઘેરે આનંદ ભયો. કનૈયા લાલ કે. વ્રજ में આનંદ ભયો. કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો. કનૈયા લાલ કે. વ્રજ में આનંદ ભયો. કનૈયા લાલ કે. ગોકુળ में આનંદ ભયો. કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો. કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો. કનૈયા લાલ કે. व्रज में आनंद भयो. કનૈયા લાલ કે. व्रज में आनंद भयो. કનૈયા લાલ કે. हाथी दियो घोड़ा दियो. ઓર દિયો પાલ કે. हाथी दियो घोड़ा दियो. ઓર દિયો પાલ કે. नंद घरा नंद भयो. કનૈયા લાલ કે. व्रज में आनंद भयो. કનૈયા લાલ કે. नंद घरा नंद भयो जय कन्हैया लाल के. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. हाथी दियो घोड़ा दियो और दियो पाल थे. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે. हाथी दियो घोड़ा दियो और दियो पाल थे. હાથી દિયા ઘોડા દિયો ઓર દિયો પાલ કે. ब्राह्मण को दान दियो जय कन्हैया लाल के. એ બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કે. व्रज में आनंद भयो जय कन्हैया लाल के. એ વ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કે. नंद घेरा नंद भयो. જય કનૈયા લાલ કે. એક મિનિટ ઉભા રહ્યો. ભગવાન આવે છે. આપણે બધા મોબાઈલ નીચે, બધાના બે હાથ ઊંચા. કૃષ્ણ વાલો હોય તો બે હાથ ઊંચા ને તાલી પાડજો. નંદ ઘેરા નંદ भयो. જય કનૈયા લાલ કે. તમે આનંદ भयो. જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ भयो. જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. આજે વધામણા રે ગોકુળ ગામના. એ આજે વધામણા રે મેરા ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામના. એ આજે વધામણા રે વાલા ગોકુળ ગામમાં. એ જશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના. એ જશોદાએ કુંવર જાયા વધામણા
ગોકુળ ગામમાં કાશી દોડીને આવી નંદરાય પાસે કાશી દોડીને આવ્યો નંદરાય પાસે એક મિનિટ ઉભા રહો ભાઈ. આ કોઈના હાથ ઉપર કેમ નથી? જે હાથ નીચે રાખે ને એની બાજુવાળાને સમજે. દાસી દોડીને આવી નંદરાય પાસે કાશી દોડીને આવી નંદરાય પાસે દાસી દોડીને આવી નંદરાય પાસે કાશી દોડીને આવી નંદરાય પાસે મંગલ સંદેશા સુનાવ્યા વધામણા રે ગોકુલ ગામના. એ મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે વાલા ગોકુળ ગોકુળ ગામમાં વધામણા રે એ વાલા ગોકુળ ગામમાં હા. એ હો ઓ કાના એ હાલો. અહીંયા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. થોડાક આગળ વહી આવો બધા, એટલે અહીંથી પ્રસાદી મળે. આવો બે હાથ ઊંચા કરીને નાચો. મોબાઈલ મૂકી દો, નહીં મોબાઈલમાં ઠાકોરજીના દર્શન થઈ જશે. દાસી દોડીને આવી નંદરાય પાસે કાશી દોડીને આવી નંદરાય પાસે મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામના. મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે વાલા ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે વાલા ગોકુળ ગામમાં જય હો. હાલો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હે કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ब्रज में आनंद भयो जय कन्हैया लाल હે के. વ્રજ ને આનંદ ભયો જય કનૈયા લાલ કી नंद गेरा नंद भयो जय कन्हैया लाल के. વ્રજ ને આનંદ ભયો જય કનૈયા લાલ કી नंद गेरा नंद भयो जय कन्हैया लाल के. વ્રજ ને આનંદ ભયો જય કનૈયા લાલ કી नंद गेरा नंद भयो जय कन्हैया लाल के. વ્રજ ને આનંદ ભયો જય કનૈયા લાલ કી गोकुल माज दिवाली हरे ગોકુળ માજ દિવાળી हरे गोकुल माज दिवाली. હરે ગોકુળ માજ દિવાળી प्रगट थया वनमाली रे प्रगट थया वनमाली गोकुल माज. પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં हरे घर जगती गोपी आवे. ઘરથી ગોપીઓ આવે हरे घर जगती गोपी आवे. ઘરથી ગોપીઓ આવે काननी मते महिलावे काननी मते महिलावे गोकुल माज. બાલાની માટે મહિલા આવે બાલાની હાલો, હાલો. મહિલા આવે 5 ગોકુળમાં મિનિટ માટે બધાને હાથ કરવાથી કોઈ નીચે નહીં. તમને કૃષ્ણ વાલો હોય સેનાથી વાલા હોય તમે હાથ ઊંચા કરો. જગતી ગોપી આવે હરે ઘર ઘરથી ગોપીઓ આવે કાનની માટે મહિલા આવે. બાલાની માટે મહિલા આવે ગોકુળમાં નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ એ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી
મારો દ્વારિકા વાળો વાલો નાની નગરી વાળો મારો દ્વારિકા વાળો વાલો સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો વાલો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ માધવ તારી મેળીઓમાં બોલે જીના મોર રણ છોડ રંગીલા રંગીલા રાધે ગોવિંદા અરે કાળા કાળા કાનજીને રૂપાલા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગજ બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે ધજ બાવન ગજની ફરકે જોઈ હૈયો મારો ધજ બાવન ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે ધજ બાવન ગજની ફરકે જોઈ હૈયો મારો અરે સામે બેઠા સામણિયાને ગોમતીજી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા અરે શેઠ મારો સામણિયોને દ્વારિકા છે ધામ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એ નંદગેરા નંદ ભય જય કનૈયા લાલ કી નંદગેરા નંદ ભય એ નંદગેરા નંદ ભય જય કનૈયા લાલ કી નંદગેરા નંદ ભય જય કનૈયા લાલ કી નંદગેરા નંદ ભય જય કનૈયા લાલ કી એ નંદગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય જામ્યો કાલિંદીને ઘાટ છોગાડા તારા ઓરે છબીલા તારા રંગ બેરું જુએ તારી વાટ રંગલો
જવાબ દેને મુરલીધર મારા રે માધા રાધાના પ્રેમનો દિલમાં તાજ તાર્યો. હે રાધાના પ્રેમનો દિલમાં તાજ તાર્યો. તોય ખૂબ જાને કેમ મર્યો કાના. જવાબ દેને મુરલીધર મારા રે માધા એ જવાબ દેને મુરલીધર મારા રે માધા. ઓ કાના જલ્દી આના હે તમારે પ્રીતમાં હોય નહીં વાધા. એ તમારે પ્રીતમાં એ તમારે પ્રીતમાં હોય નાઈ વાદા કોઈ હવનમાં કે મહાધા કાના. જવાબ દેને મુરલીધર મારા રે માતા એ જવાબ દેને મુરલીધર મારા રે માધા. એ સયર મોરી રે ઉતારાનો કરનારો મારો જાદવ રાય ક્યારે આવે રે લોલ મારો જાદવ રાય ક્યારે આવે રે લોલ સયર મોરી રે જાનાની પછવાડી ઓલો હુરદ કેદી ઓટ સે ઓલો હુરદ કેદી ઓટ સે. એવું છે આઈ તમને હોમવારે એવું છે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો સોયર મોરી રે જાનાની પછવાડી ઓલો હુરદ કેદી ઓટ સે ઓલો હુરદ કેદી ઓટ સે. આજે ગોકુળિયામાં નવરંગનો બતવાદ આજે ગોકુળિયામાં નવરંગનો ભટ વાગે જો ગોકુળમાં નવરંગનો બતવાદ આજે ગોકુળિયામાં નવરંગનો ભટ વાગે જો રે શરણાયો વાગે રે આનંદજીને એવી શરણાયુ વાગે રે નંદજીના આંગણે રે શરણાયો વાગે રે આનંદજીને આંગણે શરણાયુ વાગે રે નંદજીના આંગણે શરણાયો વાગે રે આનંદજીને એવી શરણાયુ વાગે રે નંદજીના આંગણે बहुवा जन्म हुआ काना का જન્મ હુવા કાના કા. हुआ हुआ जन्म हुआ काना का હુવા જન્મ હુવા કાના કા. बोल जय कन्हैया लाल की કનૈયા જય કનૈયા લાલ કી जय कन्हैया लाल की જય કનૈયા જય કનૈયા લાલ કી जय कन्हैया लाल की જય કનૈયા જય કનૈયા લાલ हुआ 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 जन्म हुआ काना का હુવા જન્મ હુવા કાના કા. बोल जय कन्हैया लाल की જય કનૈયા લાલ કી जय कन्हैया लाल की જય કનૈયા લાલ કી बोलिए बाल कृष्ण लाल की नंदोत्सव की बधाई हो नंदोत्सव की बधाई हो नंदोत्सव की बधाई हो
દરેક વૈષ્ણવોને, શ્રોતાઓને, યજમાનને વિનંતી કે આરતી માટે આવી જાઓ. અને ખાસ સૂચના છે દરેક શ્રોતાઓને, વૈષ્ણવોને કે આરતી પૂરી થાય ત્યારબાદ જ પારણું ઝુલાવવાનું છે, તો કોઈ આગળ આવીને ખોટો ટ્રાફિક કરશો નહીં એવી નમ્ર વિનંતી. અને આરતીના યજમાન સિવાય પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. નમ્ર વિનંતી. ફક્ત ને ફક્ત વ્યાસપીઠ પાસે આરતીના યજમાનો જ આવશે. બાકીના વૈષ્ણવ ભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે, જેથી કરીને બધાને આરતીનો લાભ મળે. जय कान्हा का सब आरती उतारो मेरे लालन की, 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 लालन की मेरे पालन की, ये सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, लालन की मेरे लालन की, लालन की मेरे की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। मात यशोमती करत आरती, माता यशोमती करत आरती, गिरिधर लाल गोपालन की, हे वाला गिरिधर लाल गोपालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, व्रज जन मिल सब मंगल गावत, सब मंगल गावत, व्रज जन मिल सब मंगल गावत, जन मिले सब मंगल गावत, छबिन रखत नंद लालन की, हे वाला छबिन रखत नंद लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन, कंस निकंदन जय जगवंदन, अरे कंस निकंदन जय जगवंदन, कृष्ण कृपाल दयालन की, हे वाला कृष्ण कृपाल दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, मोर मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे, मुख पर लाली गुलालन की, प्रभु मुख पर लाल गुलाल की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, कर्पूर गौरम करुणावतारम सर सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि, मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलं पुण्डरीकाक्ष मंगलाय तनोहरे, सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। महेश महेश शीघ्रतापूर्वक
દેવાણી પરિવાર અને અમારા રાહુલભાઈ શાસ્ત્રીના આમંત્રણને માન આપી બંને ગુરુદેવો જે પધાર્યા છે તો દેવાણી પરિવાર વતી અને રાહુલભાઈ વતી અને અમારા સંગીતવાળા મિત્રો વતી અને આપણા સંપૂર્ણ ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો વતી ગુરુદેવોના ચરણોની અંદર વંદના અને પ્રાર્થના કે જ્યાં જ્યાં ઋષિકુમારો આપને બોલાવે ત્યાં ત્યાં સુધી ત્યારે આપ આપના આશીર્વાદ આપવા અમારા ઉપર કૃપા કરશો. અને તમને અમે જોઈએ ને ત્યારે અમને અમારા ગુરુ નિરુલાજી ગુરુજી, કૌડિન્ય ગુરુજી અને દાદાજી યાદ આવે. અમે ખૂબ વંદના કરીએ છીએ આપના ચરણોમાં. ખૂબ વંદના.